વાવ-થરાદ જિલ્લામાં થોડા દિવસો પહેલા દારૂ ભરેલી ક્રેટા કાર સાથે પીલુડા કરબુન રોડ ઉપર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા અને પ્રાથમિક માહિતીમાં એટલું જાણવા મળ્યું હતું કે ગફલતભર્યા ડ્રાઇવિંગને કારણે અકસ્માત સર્જાયો હતો। જ્યારે આજે 4 દિવસ બાદ એક વિડીયો અને પરિવારજનોના અનેકો આક્ષેપ સાથે વિડીયો પુરાવા સામે આવ્યો છે। ત્યારે કોની હતી આ સ્કોર્પિયો ગાડી કે જે દારૂ ભરેલી ક્રેટા કારની પીછો કરી રહી હતી, જે અંગે આ વિડીયોમાં વિગતે વાત કરવી છે। ત્યારે વાત છે વાવ-થરાદ જિલ્લાના થરાદ પંથકમાં 18 તારીખની મધરાત્રે આશરે 4 થી 5 વાગ્યાના સમયગાળામાં દારૂ ભરેલી ક્રેટા કાર સાથે પીલુડા કરબુન રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતને લઈને અનેકો પ્રશ્નો ઊભા થયા છે। આ અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, જેમાં કરબુણ ગામના યુવાન પિન્ટુભાઈ ભીલનું પણ કરુણ અવસાન થયું હતું। ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોક સાથે અનેક શંકા કુશંકાઓ ચર્ચાઓ વહેતી થઈ છે। મૃતક યુવાનના પરિવારજનોએ અકસ્માત અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરી છે। પરિવારજનોના જણાવ્યા મુજબ રોડ ઉપર લાગેલા સીસીટીવી કેમેરાના આધારે ક્રેટા કારની પાછળ એક એંગલવાળી સ્કોર્પિયો કાર પીછો કરતી આવતી જોવા મળી હોવાની માહિતી મળી છે। પરિવારના આક્ષેપ મુજબ પાછળથી આવતી આ શંકાસ્પદ સ્કોર્પિયો કાર દ્વારા ક્રેટા ગાડીના પાછળના ભાગે ટક્કર મારવામાં આવી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી। પરિવારના જણાવ્યા મુજબ અકસ્માત બાદ જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આસપાસ હાજર લોકોએ પણ પાછળ એક ગાડી હોવાની અને અકસ્માત પછી તે ગાડી લાઇટ બંધ કરીને ઝડપથી ત્યાંથી નીકળી ગઈ હોવાની ચર્ચાઓ કરી હતી। મૃતક યુવકના પિતા રઘનાથભાઈ માવજીભાઈ ભીલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ઘટના માત્ર સામાન્ય અકસ્માત નહીં પરંતુ શંકાસ્પદ પરિસ્થિતિમાં બની હોવાનું લાગી રહ્યું છે। તેથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। પરિવારજનો તેમજ ગ્રામજનો દ્વારા જિલ્લા પોલીસ તંત્રને અપીલ કરવામાં આવી છે કે સીસીટીવી ફૂટેજ તથા અન્ય તકનીકી પુરાવાના આધારે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવે અને જો કોઈ જવાબદાર હોય તો તેના વિરુદ્ધમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ ઘટનાને લઈને પંથકમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે અને મૃતકના પરિવારને ન્યાય મળે તેવી માંગ ઉઠી રહી છે। મારું નામ રઘનાથ માવજી ભીલ, ગામ કરબુન। મારો છોકરો રાતે નીકળેલો, સવારમાં ખબર પડી કે ગાડીમાં એક્સિડન્ટ થયેલો। ગાડીમાં એક્સિડન્ટ બન્યો એટલે મને ખબર પડી કેમેરા દ્વારા, એટલે એમાંથી પબ્લિક ભેગી થઈ એટલે મેં ગયા રોવા કે મારો છોકરો મરેલો પડ્યો, ગાડી ટક્કર મારીને નીકળી ગઈ। હવે પોલીસ, જિલ્લા પોલીસ તમે તપાસ કરો તો આમાં મને જાણવા મળે। મને મર્ડર લાગે છે સાહેબ, મર્ડર। ગાડી ઠોકી છે, ગાડી ઠોકીને નીકળી ગઈ હતી, ગાડી આવી હતી થરાદ બાજુ। મારું નામ ભરતભાઈ પાસનભાઈ, ગામ જેતડા। મારું સાસરું કરબુન છે। પીલુડા કરબુન હાઈવે ઉપર એક્સિડન્ટ થયો, એમાં મારા શાળાનું મોત થયું છે અને અથવા એ એક્સિડન્ટ થયો એ કોઈ એક્સિડન્ટ ગાડી પલટી મારેલ નથી, ગાડી ઠોકેલી, પાછળથી ગાડી આવી અને ઠોકેલી છે એવું કેમેરામાં દેખાય છે। અને અમે સવારમાં ગયા ત્યાં લાશ જોવા મળી હતી, જેથી અમારી માગ છે જિલ્લા પોલીસ વડાને કે વધુ તપાસ હાથ ધરે। મને તો લાગે જ છે કે આ એક્સિડન્ટ થયો જ નથી, પાછળથી ઠોકેલી જ ગાડી છે એવું લાગે છે। અને ત્યાં લોકો વિચારતા કરતા હતા કે 2 ગાડીઓ હતી અને પાછળથી ગાડી આવીને ઠોકેલી છે।